નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આદર્શ લાઈવ એપમાં આપણું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે ચર્ચા કરવાના છીએ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 612 જેટલી જુનિયર ક્લર્કની વેકેન્સી આવી છે એના વિશે થોડી ચર્ચા કરવાના છીએ દોસ્તો. અને સાથે સાથે જે છેલ્લે એએમસી જુનિયર ક્લર્કની પરીક્ષા 2019માં લેવાઈ હતી દોસ્તો, તો એનું પેપર સોલ્યુશન પણ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ દોસ્તો. હવે હું વિડીયો શરૂ કરું, પેપર સોલ્યુશન શરૂ કરું એના પહેલા મારે 2-5 મિનિટ થોડી ચર્ચાઓ કરવી છે દોસ્તો, જે તમારા માટે છે, તમારા માટે બહુ અગત્યની ચર્ચાઓ છે. વિડીયો ખાસ ધ્યાનથી છેલ્લે સુધી જોજો દોસ્તો, તમને ચોક્કસથી આનો બેનિફિટ થશે. તમે બધા જ જાણો છો કે અત્યારે એએમસીમાં ફોર્મ ભરવાનું ચાલુ જ છે દોસ્તો. ઓકે, જે વિદ્યાર્થીઓ સીસીની પરીક્ષા આપી ચૂક્યા હોય અથવા તો જેમની પૂરી થઈ ગઈ અથવા તો જેમને બાકી હોય એ લોકો એએમસીના ફોર્મ ભરી શકે છે. ગ્રેજ્યુએશન બેઝ ઉપર છે દોસ્તો. 612 જેટલી વેકેન્સી છે, 612 જેટલી વેકેન્સી છે. એમાં અલગ અલગ કેટેગરી માટે અલગ અલગ જગ્યાઓ છે, બરાબર. પણ અહીં ખાસ ધ્યાન આપજો કે ભાઈ સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ જોઈએ. એટલે ફર્સ્ટ ક્લાસ હોય તો ચાલે, સેકન્ડ ક્લાસ થી નીચે નહીં હોય, મીન્સ કે થર્ડ ક્લાસ હોય તો નહીં ચાલે દોસ્તો. ઓકે, સાથે સાથે તમારું જે ફિક્સ વેતન છે 26,000 રૂપિયા 3 વર્ષ સુધી ફિક્સ 26,000 રૂપિયા. એટલે આમ જોવા જઈએ તો સમકક્ષ ગવર્નમેન્ટ ઓફ ગુજરાતની જે ભરતી હોય છે એના મીન્સ કે સમકક્ષ જ છે. વય મર્યાદા શું છે? 33 વર્ષથી વધુ, સિવાય કે અમદાવાદ 33 વર્ષથી વધુ નહીં, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય. એએમસી માં જો તમે જોબ કરતા હોય તો એના માટેના ક્રાઇટેરિયા અલગ છે. આ બેઝિક ઇન્ફોર્મેશન છે, તમને બધાને ખબર છે દોસ્તો કે એક્ઝેક્ટલી આમાં શું છે, બરાબર. કે આના જે ક્રાઇટેરિયા છે શું છે. ઘણા વિદ્યાર્થીઓના છે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ માંગેલું છે. એ ખાસ તમે એકવાર જોઈ લેજો, વાંચી લેજો અને પછી ફોર્મ ભરજો, ઉતાવળ ના કરતા. બીજું કહું કે આ ભરતી ખાસ કોના માટે છે દોસ્તો? તો જે વિદ્યાર્થીઓ અમદાવાદમાં જ રહીને પોતાનું કેરિયર બનાવવા માંગે છે. અમુક વિદ્યાર્થીઓને કેવું હોય કે લોકેશન પ્રત્યે ખાસ એક ચોઈસ હોય કે ના, મારે અમદાવાદમાં જ જવું છે, મારે સુરતમાં જ રહેવું છે, વડોદરામાં જ રહેવું છે. તો પર્ટિક્યુલર જે લોકો સિટી કે અમદાવાદ સિટી છોડવા નથી માંગતા એમના માટે સૌથી સારામાં સારી ઓપોર્ચ્યુનિટી કહી શકાય. જેમ કે ગર્લ્સ, જે લોકો પરમેનન્ટ અમદાવાદમાં રહેતા હોય, જેમને લાગતું જ હોય કે એમને બીજા હાલ કોઈ 15-20 વર્ષ સુધી શિફ્ટ થવાનું નથી, તો એમના માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી કહી શકાય. બીજું કે જો આ છેલ્લી વેકેન્સી હું કેમ કહું છું દોસ્તો, કેમ કે જો મોટાભાગે હવે તમે જાણો છો કે સીસી પેટર્નમાં પ્રિલિમ મેન્સ થઈ ગયું છે દોસ્તો. આ હજુ એવી ભરતી છે જેમાં એક જ એક્ઝામ લેવાય છે, એના પછી કોઈ નથી, કમ્પ્યુટર ટેસ્ટ કે કંઈ જ નથી દોસ્તો. કહેવાનો મીનિંગ એક જ પરીક્ષાથી તમે પાસ થઈ શકો છો. અને હજુ પણ આમાં એમસીક્યુ જ છે, ડિસ્ક્રિપ્ટિવ કોઈ પેટર્ન નથી. હવે તમને એવું થતું એક સર એએમસી જુનિયર ક્લાર્કનો સિલેબસ શું છે? તો જો આ જે સિલેબસ હું તમને બતાવી રહ્યો છું દોસ્તો, એ 2019માં જે પેપર લેવાયું હતું એનો સિલેબસ છે. એટલે હું એવું નહીં કહું કે આના આ જ રહેશે, બની શકે કે બદલી શકાય. ઓકે, આ સિલેબસ બદલાઈ શકે. તમને એવું થાય સર તમે કેવી રીતે કહો છો? તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સિલેબસ બદલાયો તમે જોયું હોય તો. ઓકે, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આરએમસી જીએમસી ની વેકેન્સી પણ પેરેલલ છે, એના ફોર્મ ભરાઈ ચૂક્યા છે. પણ તમે જો મોસ્ટ ઓફ સિલેબસ સેમ જેવો જ છે દોસ્તો. તો એનો સિલેબસ બદલાયેલો, એટલે વધારે કયા સબ્જેક્ટ ઉપર ફોકસ કરવામાં આવ્યું દોસ્તો? તો બેઝિક ઓફ કમ્પ્યુટર. ત્યાં દરેક જગ્યાએ 15 ની જગ્યાએ 25 માર્ક્સનું કમ્પ્યુટર છે. તો જો ઇન કેસ એએમસી નો સિલેબસ બદલાય તો પણ અહીં કમ્પ્યુટરની જે કમ્પ્યુટરના માર્ક્સ ખરા એ વધવાની સંભાવના ખરી. બાકી બધા કોર્પોરેશનની એક્ઝામ કરતા એએમસી માં શું ફરક છે દોસ્તો? તો અહીં અમદાવાદ સિટી વિશે તમને 15 માર્ક્સમાં પૂછે છે. એ બહુ મોટી વાત નથી. તમે ભૂગોળમાં અમદાવાદ જિલ્લો તૈયાર કર્યો તો એના અમદાવાદને લગતી ઘણી બધી માહિતીના YouTube પર વિડીયો અવેલેબલ છે દોસ્તો. ઓકે, તો તમે જોઈ શકો છો. એના માટે કોઈ એક્સ્ટ્રા મટીરિયલ કે એવું પ્રોવાઈડ કરવાની જરૂર નથી હોતું. અને જે લોકો રહેતા હોય એમને તો મોટે ભાગે ભૌગોલિક આઈડિયા હોય જ, અમદાવાદ કેટલું ફેલાયેલું છે, કઈ કઈ વસ્તુઓ છે, જોવાલાયક શું છે, બધી જ આઈડિયા હોય છે દોસ્તો. તો મેં તમને કીધું જો એ લોકો વેઇટેજ ઘટાડશે તો એ તમને 30 માર્ક્સના વેઇટેજમાંથી ઘટાડી અહીં કમ્પ્યુટરમાં એડ કરશે. હું આ કયા બેઝ ઉપર કહું છું દોસ્તો? જે લોકો જીએમસી માં કર્યું, ઓકે, ઇંગ્લિશ ગુજરાતીના માર્ક્સ ઘટાડીને શેમાં એડ કરી નાખ્યા? કમ્પ્યુટરમાં એડ કરી નાખ્યા. તો ખાસ તમે હવે મારે ગુજરાતી ક્યાંથી શીખવું, ઇંગ્લિશ ક્યાંથી શીખવું, એ બધું તો હવે તમને ખબર જ છે. સીસી ની તૈયારી કરો છો, ઇવન મેથ્સ રીઝનિંગ પણ તમારું સારું તૈયાર હશે, જીએસ પણ તૈયાર હશે. ઓકે, અત્યારે હાલ જો આપણાથી કોઈ સબ્જેક્ટ છૂટી જતો હોય તો એ છે કમ્પ્યુટર. અને તમે એનું વેઇટેજ જુઓ દોસ્તો, 15 માર્ક્સ. કેટલા માર્ક્સનું છે? 15. અને વધીને ક્યાંક 25 થઈ શકે, જેમ કે જીએમસી માં 25 થઈ ગયું દોસ્તો, આરએમસી માં પણ 25 છે. ઓલરેડી આગળ વીએમસી ની પરીક્ષા લેવાય એમાં પણ 25 હતું દોસ્તો. ઓકે, તો તમે સમજો અહીં મેથ્સ અને રીઝનિંગ ભેગા થઈને કેટલા માર્ક્સ છે દોસ્તો? 15 માર્ક્સ છે. વિચાર, મેથ્સ રીઝનિંગમાં કેટલી બધી પ્રેક્ટિસ કરવી પડે. તો મોટાભાગના લોકો સબ્જેક્ટનું વેઇટેજ નથી સમજી શકતા. અહીં કમ્પ્યુટર એકલો સબ્જેક્ટ 15 માર્ક્સનો છે દોસ્તો, સિંગલ સબ્જેક્ટ 15 માર્ક્સનો છે.
તો આ સબ્જેક્ટને સારામાં સારો તૈયાર કરવો જોઈએ. મારો ખાલી કહેવાનો મિનિંગ એ છે. હું આજે આપણે એએમસી 2019નું જે પ્રીવિયસ યરનું પેપર હતું એમાં કમ્પ્યુટરના કેવા પ્રશ્નો પૂછાયા હતા, કયા ટોપિકમાંથી પૂછાયા હતા, હું દરેક ચર્ચા કરવાનો છું દોસ્તો, બરાબર. અને છેલ્લે તમને એ પણ કહીશ કે જો તમારે કમ્પ્યુટરમાં પૂરેપૂરા માર્ક્સ લાવવા હોય, ઓકે, હજુ વેઇટેજ વધે તો પણ તમારે પૂરેપૂરા માર્ક્સ લાવવા હોય તો પણ શું કરવું એની ચર્ચા પણ આપણે કરીશું દોસ્તો. ચલો તો હવે બીજું, આ બધી વસ્તુ તમને ખબર છે, હું અત્યારથી પણ કહું છું કે આ જૂનો સિલેબસ છે, આમાં ચેન્જ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. એટલે હાલ આપણે આ રીતે તૈયારી શરૂ કરવી હોય તો દોસ્તો કરી શકાય. આમાં કંઈ થશે તો પણ જો માર્ક્સનું વેઇટેજ સેમ રહેવાનું છે, 100 માર્ક્સનું વેઇટેજ શું રહેવાનું છે, 100 સેમ રહેવાનું છે. આમાં એ લોકો પ્લસ માઇનસ કરશે, કોઈ સબ્જેક્ટમાંથી માર્ક્સ ઓછા કરે, કોઈ સબ્જેક્ટમાં એડ કરી શકે છે દોસ્તો. ઓકે, આ વેઇટેજ ને સેમ રહેવાનું છે. એમસીક્યુ બેઝ છે, ગુજરાતી પેપર ગુજરાતીમાં પેપર હશે, સિવાય ઇંગ્લિશના પ્રશ્નો ઇંગ્લિશમાં હશે, બાકી બધું ગુજરાતીમાં હશે દોસ્તો. ઓકે, ચલો તો હવે આપણે ટાઈમ ના બગાડતા 2019માં જે કમ્પ્યુટરનું પેપર, કમ્પ્યુટરના જે પ્રશ્નો હતા 15 ક્વેશ્ચન, એ 15 ક્વેશ્ચન કેવા ટોપિકમાંથી હતા, કયા પ્રશ્નો હતા એની આપણે ચર્ચા કરીશું દોસ્તો. તો જો પહેલો પ્રશ્ન તમને પૂછાયો છે દોસ્તો, યુઆરએલ. યુઆરએલ નું ફૂલ ફોર્મ શું થાય? તો યુઆરએલ છે દોસ્તો, તમે જાણો છો નેટવર્કિંગ ટોપિક સાથે રિલેટેડ ટોપિક છે યુઆરએલ. યુઆરએલ નું ફૂલ ફોર્મ થાય દોસ્તો યુનિવર્સલ રિસોર્સ લોકેટર. આનો સાચો જવાબ છે ઓપ્શન બી, યુનિવર્સલ રિસોર્સ લોકેટર. એક્ઝેક્ટલી યુઆરએલ નું કામ શું છે દોસ્તો? તો યુઆરએલ નું કામ છે મેન્શન એ એડ્રેસ. એડ્રેસ મેન્શન કરે છે દોસ્તો. આપણે કોઈ પણ વેબ એડ્રેસ ક્યાં લખીએ છીએ? યુઆરએલ માં લખીએ છીએ ને દોસ્તો. અહીં આપણને લખ્યું કે www.http આ રીતે લખ્યું, સોરી, http.www.yahoo.com, બરાબર. તો યુઆરએલ શું કરે? અહીંથી તમે ક્લિક કરશો, એન્ટર મારશો તો http yahoo, ઓકે, આ જે રિક્વેસ્ટ લાઈન છે, રિક્વેસ્ટ લાઈન ક્યાં જશે? યાહુ ના સર્વર પર જશે. તો http ના કોઈ કહેવા વાળું તો જોઈશે ને કે ભાઈ આ રિક્વેસ્ટ લાઈન ક્યાં જવાનું છે. તો એનું એ કોનું કામ છે? યુઆરએલ નું કામ છે દોસ્તો. તો યુઆરએલ નો ફૂલ ફોર્મ શું થાય? યુનિવર્સલ રિસોર્સ લોકેટર થાય. શું થાય? યુનિવર્સલ રિસોર્સ લોકેટર. રેઝ લોકેટર નહીં થાય, રિસર્ચર લોજિક પણ નહીં થાય દોસ્તો, અને યુનાઇટેડ રિસોર્સ લોજિક પણ નહીં થાય. આ ત્રણ વિકલ્પો ખોટા છે. ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર, યુઆરએલ. આ મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાતો ફૂલ ફોર્મ છે દોસ્તો. આ નેટવર્કિંગ ટોપિક સાથે રિલેટ કરી શકો તમે આ ટોપિકને, યુઆરએલ. ચલો બીજા નંબરનો પ્રશ્ન જોઈએ દોસ્તો, પેન ડ્રાઈવ ને બીજા કયા નામે ઓળખાય છે? તમે જાણો છો પેન ડ્રાઈવ. પેન ડ્રાઈવ શું છે? તો પેન ડ્રાઈવ એક સ્ટોરેજ ડિવાઇસ છે દોસ્તો. આને આપણે શું કહીએ છીએ? સ્ટોરેજ ડિવાઇસ કહીએ છીએ. આને સ્ટોરેજ ડિવાઇસ કહેવાય, જેનો પર્પસ શું છે? ડેટાને સ્ટોર કરવાનો છે દોસ્તો. જેનો પર્પસ શું છે? ડેટાને સ્ટોર કરવાનો. અથવા પેન ડ્રાઈવનું બીજું નામ કહેવાય, ઘણાને યુએસબી ડિવાઇસ પણ કહે છે. યુએસબી ડિવાઇસ એટલા માટે કહેવાય દોસ્તો, યુએસબી નું ફૂલ ફોર્મ શું થાય? યુનિવર્સલ સિરિયલ બસ. આ પોર્ટનું નામ છે. જો ખાલી પેન ડ્રાઈવ જ યુએસબી ડિવાઇસ ના કહેવાય, કીબોર્ડ પણ યુએસબી ડિવાઇસ કહી શકાય, માઉસ પણ યુએસબી ડિવાઇસ કહી શકાય. જે પણ ડિવાઇસ યુએસબી પોર્ટને સપોર્ટ કરે દોસ્તો, એ દરેકે દરેક ડિવાઇસને યુએસબી ડિવાઇસ કહેવાય. હવે પ્રશ્ન તમે એવો પૂછેલો છે કે આ જનરલ પ્રશ્ન છે દોસ્તો, મેમરી સ્ટ્રક્ચરમાંથી પૂછેલો પ્રશ્ન કહી શકાય. ઓકે, કે તમને હાર્ડવેરમાંથી પેન ડ્રાઈવ ને બીજા કયા નામે ઓળખાય છે દોસ્તો? તો પેન ડ્રાઈવનું બીજું નામ છે, એને ફ્લેશ ડ્રાઈવ કહેવાય છે. એને શું કહેવાય? ફ્લેશ ડ્રાઈવ. હવે પહેલા એ સમજો કે ફ્લેશ ડ્રાઈવ એટલે શું દોસ્તો? ફ્લેશ ડ્રાઈવ એટલે એવી ડ્રાઈવ કે જ્યાં તમે મેમરી પરમેનન્ટ સ્ટોર કરી શકો, સાથે સાથે એને ક્વિક ફોર્મેટ કરી શકો. બે વસ્તુ છે. ફ્લેશનું મીનિંગ શું થાય? તમે પરમેનન્ટ સ્ટોરેજ સાથે ક્વિક ફોર્મેટ કરી શકો, એને કહેવાય ફ્લેશ ડ્રાઈવ. જેમ કે હાર્ડ ડિસ્ક પણ હોય છે, જેમાં આપણે ડેટા પરમેનન્ટ સ્ટોર કરી શકીએ છીએ, બટ એને ક્વિક ફોર્મેટ નથી કરી શકતા. તો તમે આ શબ્દ સાંભળ્યો હશે દોસ્તો, ફ્લેશ મેમરી. ફ્લેશ મેમરી. તો ફ્લેશ મેમરીના એક્ઝામ્પલમાં શું આવે? બે વસ્તુ આવે ને દોસ્તો. ફ્લેશ મેમરીના એક્ઝામ્પલમાં શું આવે? એક તો આવે પેન ડ્રાઈવ, અને બીજું શું આવશે દોસ્તો? મેમરી કાર્ડ આવશે. બીજું શું આવશે? મેમરી કાર્ડ. તો આ બંને ડિવાઇસને જો તમે કમ્પેર કરશો તો આ બંને કેવી ડિવાઇસ છે? પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ. બંને ઘણા બધા ઓપ્શનમાં અવેલેબલ છે. ઓકે, એની સાઇઝ અલગ અલગ સાઇઝમાં અવેલેબલ છે. કોઈ દિવસ પેન ડ્રાઈવ કે મેમરી કાર્ડની સાઇઝ તમને પરીક્ષામાં ના પૂછે દોસ્તો. કેમ ના પૂછે? કેમ કે અલગ અલગ સાઇઝમાં અવેલેબલ છે. આ બંને પરમેનન્ટ સ્ટોરેજ છે. સાથે સાથે શું કહી શકાય દોસ્તો? કે સાથે સાથે તમે એ પણ કહી શકો ને કે આ બંને ક્વિક ફોર્મેટ થઈ શકે. આપણે મેમરી કાર્ડને ક્વિક ફોર્મેટ કરીએ છીએ, પેન ડ્રાઈવને ક્વિક ફોર્મેટ કરીએ છીએ. જો હાર્ડ ડિસ્ક પણ પરમેનન્ટ સ્ટોરેજ છે દોસ્તો, બટ એ ક્વિક ફોર્મેટ નહીં થાય. તમારે હાર્ડ ડિસ્કનો ફોર્મેટ કરવું હોય તો બુટિંગ ટાઈમમાં હાર્ડ ડિસ્કને એન્ટર નાખીને તમારે એના પાર્ટીશન પાડીને એને ફોર્મેટ કરવી પડશે દોસ્તો. તો આનો ફ્લેશ ડ્રાઈવ કહેવાય છે. સીડી રોમ ના કહેવાય, ટેમ્પરરી ડ્રાઈવ ના કહેવાય, કોમ્પેક્ટ ડિસ્ક ના કહેવાય. કોમ્પેક્ટ ડિસ્ક એટલે તો શું થઈ જાય દોસ્તો? સીડી થઈ જાય. શું થઈ જાય? સીડી. આજકાલ તમને ખબર હોય કે માર્કેટમાં એક પેન ડ્રાઈવ બહુ પોપ્યુલર છે, જેનું નામ છે ઓટીજી. ઓટીજી નું ફૂલ ફોર્મ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. ઓટીજી નું ફૂલ ફોર્મ શું થાય દોસ્તો? ઓટીજી નું ફૂલ ફોર્મ થાય ઓન ધ ગો. શું થશે? ઓન ધ ગો.
આ પેન ડ્રાઈવ આજકાલ બહુ પોપ્યુલર છે. તમને એવું થાય કે સર નોર્મલ પેન ડ્રાઈવ અને OTG માં શું ફરક હોય? તો નોર્મલ પેન ડ્રાઈવમાં એક જ સ્લોટ હોય જે તમે કમ્પ્યુટરમાં એટેચ કરી શકો. OTG કેબલ આવે છે દોસ્તો જેમાં 2 સ્લોટ હોય. મોબાઈલમાં એઝ વેલ એઝ કમ્પ્યુટરમાં બંને બાજુ તમે એને એટેચ કરી શકો છો. સો ઇટ્સ કોલ્ડ OTG, ઓન ધ ગો. આજકાલ બહુ પોપ્યુલર છે એટલા માટે એના રિલેટ ડેટા છે દોસ્તો. ઓકે, તો એનું નામ શું છે? ઇટ્સ કોલ્ડ ફ્લેશ ડ્રાઈવ. ચલો, ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે માઇક્રોસોફ્ટ ઓફિસમાંથી પૂછી કે કહી શકાય અને એમાં સ્પેશિયલ માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ. પાવરપોઈન્ટમાં સ્લાઇડ ડેકોરેટ. ડેકોરેટનો મીનિંગ શું થાય કે તમારે એમાં એક્સ્ટ્રા ચેન્જ કરવા હોય, એક્સ્ટ્રા કોઈ એડિશન એડ કરવું હોય, ડેકોરેટ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો દોસ્તો તમે પાવરપોઈન્ટમાં ડિઝાઇનમાં જશો, ડિઝાઇન નામના ઓપ્શનમાં, ત્યાં તમે સ્લાઇડમાં એનિમેશન એડ કરી શકો, એક્સ્ટ્રા તમારે કોઈ સ્ટાઇલ એડ કરવી હોય, કલર એડ કરવા, દરેક વસ્તુ તમે ક્યાંથી એડ કરી શકશો દોસ્તો? ડિઝાઇનમાં. કોઈ ફોર્મેટ ચેન્જ કરવું બધું જ તમે ડિઝાઇનમાંથી કરી શકશો. આવો કોઈ ઓપ્શન છે જ નહીં દોસ્તો. ડેકોરેટ, એપ્લાઇડ નામનો પણ ઓપ્શન નથી અને સ્લાઇડ ડિઝાઇન નામનો પણ ઓપ્શન નથી આવતો. એક જ ઓપ્શન આવે છે પાવરપોઈન્ટમાં, ડિઝાઇન. દોસ્તો ડિઝાઇનમાં જશો એમાં તમે સ્લાઇડને એક્સ્ટ્રા અંદર તમારે જે નવા જે પણ ફીચર એડ કરવા હોય તમે કરી શકો. દોસ્તો એકદમ કોમન ક્વેશ્ચન છે દોસ્તો. માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટમાંથી, માઇક્રોસોફ્ટ ઓફિસમાંથી આ પ્રશ્ન કહી શકાય. ઓકે, પછી આપેલું છે દોસ્તો સ્ટાર્ટ મેનુ ખોલવા માટે કઈ શોર્ટકટ કી યુઝ થાય, કઈ શોર્ટકટ કી વપરાય છે? આ બેઝિક માઇક્રોસોફ્ટ વિન્ડોઝનો પ્રશ્ન કહી શકાય દોસ્તો. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ એટલે ઓપરેટિંગ સિસ્ટમ જે આવે ને એનો બેઝિક ક્વેશ્ચન કહી શકાય. સ્ટાર્ટ મેનુ ખોલવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? નોર્મલી જે આપણે કમ્પ્યુટરમાં સ્ટાર્ટ મેનુ એન્ટર કરીએ છીએ, તમે વિન્ડોઝ બટન હોય એની ઉપર ક્લિક કરો તો સ્ટાર્ટ મેનુ ઓપન થાય, અથવા તો એક બીજી શોર્ટકટ છે Ctrl+Escape. Ctrl+Escape આ શોર્ટકટ કી તમે યુઝ કરશો દોસ્તો, Ctrl+Escape, તો તમને સ્ટાર્ટ મેનુ ડાયરેક્ટ ઓટોમેટિક શોર્ટકટ થી ખુલી જશે. ઓકે, આપણને ખબર હોવી જોઈએ દોસ્તો. આ બીજા બધા માટે યુઝ થાય છે, એપ્લિકેશનને ક્લોઝ કરવા માટે એના માટે યુઝ થાય છે. નીચે શોર્ટકટ કી, એનો મીનિંગ શોર્ટકટ કી પણ એકાદ બે પ્રશ્નો પૂછતા હોય છે, આપણને ખબર હોવી જોઈએ. ઓકે, પછી છે દોસ્તો સામાન્ય રીતે આઈપી એડ્રેસ કેટલા બિટ્સથી બને છે? આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે દોસ્તો. આમાં ઘણા ખરા કન્ફ્યુઝન હોય છે. સામાન્ય રીતે આઈપી એડ્રેસ કેટલા બિટ્સથી બને છે, આવો પ્રશ્ન છે દોસ્તો. તો અહીં આપણને એ ખબર હોવી જોઈએ કે આઈપી એડ્રેસ, ઓકે, આઈપી એડ્રેસના બે પ્રકાર છે દોસ્તો. અહીં જો કે અહીં તો ઓપ્શન એવા આપ્યા છે એટલે તમને આઈડિયા આવી જાય. આઈપી એડ્રેસના બે પ્રકાર છે દોસ્તો. એક છે IPv4 અને બીજું છે IPv6. તમને એવું થાય કે સર V4 અને V6 નો મીનિંગ શું થાય? V4 નો મીનિંગ થાય IP વર્ઝન 4, V6 નો મીનિંગ થાય IP વર્ઝન 6. તો તમને જ્યારે એવો પ્રશ્ન પૂછે કે સામાન્ય રીતે આઈપી એડ્રેસ કેટલા બીટથી બને છે, તો એનો મીનિંગ એ તમને પૂછવા માંગે છે કે IPv4. તો IPv4 કેટલા બીટથી બને છે? 32 બીટ્સ. અને જો IPv6 પૂછે દોસ્તો તો 128 બીટ્સ તમારો જવાબ આવશે. હવે તમને એવું થાય કે સર અમારે જવાબ શું લખવાનો? તો તમારે બાય ડિફોલ્ટ પૂછ્યું ને તો 32 બીટ લખવાનું. એનું કારણ કહું દોસ્તો કે હાલમાં અત્યારે IPv4 ચલણમાં છે, ટ્રેન્ડમાં છે. હજુ સુધી આપણે V6 ના જે એડવાન્સ વર્ઝન ખરા એ યુઝ કરવાના શરૂ નથી કર્યા દોસ્તો. V6 ને એડવાન્સ વર્ઝન યુઝ કરવાના શરૂ નથી કર્યા. હા, પણ તમને જો એવું મેન્શન કરીને પૂછી લે કે IPv6 કેટલા બીટનું બનેલું હોય દોસ્તો, આવું પૂછી લે તો તમારે ત્યાં પછી 128 બીટ લખવાનું. અહીં તો જો કે 128 બીટ ઓપ્શન આપ્યો જ નથી એટલે કોઈ સમસ્યા જ નથી. બાય ડિફોલ્ટ આપણો જવાબ 32 બીટ થઈ જશે. ફરીથી સમજાવું છું, જો તમને ખાલી આવો પ્રશ્ન પૂછે કે સામાન્ય રીતે આઈપી એડ્રેસ કેટલા બીટથી બને છે, એનો મીનિંગ જે અત્યારે ટ્રેન્ડિંગમાં જે અત્યારે આઈપી એડ્રેસ રનિંગ છે એ આઈપી એડ્રેસ પૂછવા માંગે છે. તો હાલ IPv4 રનિંગ છે તો એ 32 બીટનું હોય છે. V6 કેટલા બીટનું છે? 128 બીટ છે. એટલે તમને હવે મગજમાં તમે તો જાણો જ છો કે દરેક કમ્પ્યુટરના આઈપી એડ્રેસ કેવા હોય છે? અલગ અલગ હોય છે. કોઈ દિવસ બે કમ્પ્યુટરના આઈપી એડ્રેસ સેમ ના હોય. એનું કારણ શું છે દોસ્તો? સિક્યુરિટી રીઝન. મને કોઈ દિવસ બે વ્યક્તિના મીન્સ કે ગાડીના નંબર સેમ હોય પોસિબલ નથી. નહીં તો શું થાય, કોઈ એક વ્યક્તિ ક્રાઇમ કરે તો બીજો પણ સસ્પેક્ટ કહેવાય. સેમ કમ્પ્યુટરમાં પણ ક્રાઇમ થાય અથવા તો સર્વર કન્ફ્લિક્ટ થાય ને દોસ્તો. જેમ કે બે કમ્પ્યુટરના આઈપી એડ્રેસ સેમ હોય તો શું થાય, કોઈ કે ગૂગલની રિક્વેસ્ટ કરી, બીજા જીમેલની રિક્વેસ્ટ કરી, તો સર્વર તમને રિપ્લાય શેની ઉપરથી આપતું હોય દોસ્તો? આઈપી એડ્રેસ ઉપરથી. તો કયા આઈપી એડ્રેસ ઉપર કયું પેજ મોકલવું, સર્વરને ખુદ કન્ફ્યુઝન થાય. એટલા માટે દરેક કમ્પ્યુટરના આઈપી એડ્રેસ કેવા હોય છે? અલગ અલગ હોય છે. તો તમને એવું થાય કે સર આ V6 કેમ બનાવી નાખ્યા છે? તો મેં કીધું એટલા જ માટે કે ભાઈ દરેક કમ્પ્યુટરના આઈપી એડ્રેસ અલગ અલગ હોય છે. તો એક તો એવો ટાઈમ આવશે કે આ V4 પતી જશે, તો V4 પૂરા થઈ જાય એટલે કમ્પ્યુટર બનાવવાના બંધ કરી દેવાના? ના ભાઈ, આપણે V6 યુઝ કરીશું. જેમ કે તમે જો કોઈ પણ બેંક એકાઉન્ટ નંબર હોય તો એમાં એક્સ્ટ્રા 3-4 ઝીરો રાખ્યા હોય છે. એ કેમ રાખ્યા હોય છે દોસ્તો? તો નેક્સ્ટ જનરેશન હોય એના માટે પણ એકાઉન્ટ નંબર જોઈશે ને. આપણી પેઢી થોડી લાસ્ટ પેઢી છે, આની પછી નેક્સ્ટ જનરેશન આવશે ને દોસ્તો.
તો એમના માટે પણ યુઝ આપણે એનરોલમેન્ટ નંબર આગળ પણ 3-4 0 એક્સ્ટ્રા હોય છે, તો એ પછીની જનરેશનમાં તમે નંબર યુઝ કરી શકો એના માટે હોય છે દોસ્તો. ઓકે, તો 32 બીટ આપણો જવાબ છે આ પ્રશ્નમાં. પછી એક પ્રશ્ન છે દોસ્તો, JPEG નું પૂરું નામ શું છે? તો આ JPEG બીજું કંઈ જ નથી દોસ્તો, ઇમેજ ફોર્મેટ છે. અલગ અલગ ફોર્મેટ આવે ને, જેમ કે તમને ઇમેજ ફાઇલ હોય એની ફાઇલ ફોર્મેટ છે, એક પ્રકારે ઇમેજ ફાઇલની ફાઇલ ફોર્મેટ છે. જેમ કે સાઉન્ડ ફાઇલ ફોર્મેટ કેવી હોય? .wav .mp3, આ સાઉન્ડ ફાઇલ ફોર્મેટ કહેવાય. એમ સેમ તમને પ્રશ્ન પૂછે ઇમેજ ફાઇલ ફોર્મેટ કઈ કહેવાય? .png છે, .jpg છે. તો JPEG નું ફૂલ ફોર્મ શું થાય દોસ્તો? જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ. શું થાય? જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ. અમુક પ્રશ્નો એબ્રેવિએશન્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે, જે વારંવાર પૂછાતા હોય, એ તો બેઝિક તમને આવડવા જ જોઈએ દોસ્તો. ઓકે, તો આ શું છે? ઇમેજ ફોર્મેટ છે. અલગ અલગ ફોર્મેટ હોય દોસ્તો. મેં તમને સાઉન્ડ ફોર્મેટ કીધા, આ ઇમેજ ફોર્મેટ છે, ઇમેજનો ફાઇલ ફોર્મેટ છે. તમે અલગ અલગ ઇમેજને અલગ અલગ ફાઇલમાં કન્વર્ટ કરી શકો છો દોસ્તો. ઓકે, પછી આપેલું છે કમ્પ્યુટર શરૂ થતી વખતે થનાર પ્રોસેસને શું કહે છે? તો સ્ટાર્ટિંગ પ્રોસેસ ઓફ કમ્પ્યુટર ઇટ્સ કોલ્ડ બૂટિંગ. કમ્પ્યુટર શરૂ થાય એ પ્રોસેસને શું કહેવાય દોસ્તો? બૂટિંગ કહેવાય. તમે આ શબ્દ સાંભળ્યો હશે, બૂટિંગ. ઓકે, બૂટિંગ, સ્ટાર્ટિંગ પ્રોસેસ ઓફ કમ્પ્યુટર ઇટ્સ કોલ્ડ બૂટિંગ. કમ્પ્યુટર સ્ટાર્ટ થવાની પ્રોસેસને શું કહેવાય? બૂટિંગ. કોઈ પ્રોસેસ કરતો એને પ્રોસેસિંગ કહેવાય. તમે કોઈ ડિવાઇસમાં લોગ થાવ છો એને લોગિન કહેવાય. ગોઈંગ સ્ટાર્ટ આવો કોઈ ઓપ્શન નથી આવતો દોસ્તો. ઓકે, આ બેના મીનિંગ એ થાય, કમ્પ્યુટર શરૂ થવાની પ્રોસેસને બૂટિંગ કહેવાય. એકદમ કોમન ટર્મિનોલોજીનો પ્રશ્ન છે દોસ્તો. પછી આપેલું છે કમ્પ્યુટરના સંદર્ભે નીચેનામાંથી સૌથી નાનો યુનિટ કયો છે? ઓકે, કમ્પ્યુટરના સંદર્ભે નીચેનામાંથી સૌથી નાનો યુનિટ કયો છે? સ્ટોરેજની વાત કરી છે દોસ્તો. જ્યારે પણ કોઈ વસ્તુ તમે ક્વોન્ટિટીમાં એડ કરતા હોય ત્યારે યુનિટ મેટર કરતો હોય. જેમ કે આપણે માર્કેટમાં કોઈ વસ્તુ લેવા જઈએ, કઈ પણ વસ્તુ, દૂધ લેવા ગયા, તો આપણે દુકાનદારને કીધું કે ભાઈ મારે દૂધ જોઈએ છે, તો દુકાનદાર તરત તમને શું પૂછશે? કેટલું આપું? 500 લીટર, 2 લીટર, 5 લીટર, 10 લીટર? તો એ લીટર શું છે દોસ્તો? યુનિટ છે. સેમ તમે મેમરી કમ્પ્યુટરમાં સ્ટોર કરો તો એના માટે યુનિટ જરૂરી છે. તો યાદ રાખજો, સૌથી નાનામાં નાનો સ્ટોરેજ યુનિટ પૂછે તો એ બીટ છે દોસ્તો. એક બીટ સૌથી નાનો સ્ટોરેજ યુનિટ કહેવાય. ઓકે, તમને આ ખબર હોય છે, જનરલી આ ક્રોનોલોજી ખબર હોય. જો 2 બીટ ભેગા થાય દોસ્તો, 2 બીટ ભેગા થાય ને, આ એક નવો યુનિટ છે. UGVCL PGVCL માં પૂછાયું, વનક્રમ. આ મોટાભાગના લોકોને નથી ખબર હોતી. 2 બીટ ભેગા થાય તો શું બનશે દોસ્તો? વનક્રમ બનશે. 4 બીટ ભેગા થાય તો શું બનશે? વન નિબલ બનશે. શું બનશે? વન નિબલ. 4 બીટ ભેગા થાય તો વન નિબલ બનશે. 8 બીટ ભેગા થાય દોસ્તો તો શું બનશે? 1 બાઇટ બનશે. અને બાઇટ પછી તો તમે જાણો છો દોસ્તો. ઓકે, KB આવશે, પછી MB આવશે, GB આવશે, TB આવશે, PB આવશે. આની પછી પણ આવે છે, પણ પ્રેક્ટિકલી એ સુધી યાદ રાખો તો ચાલે. આ બધા ઓપ્શન છે. ઓકે, પણ એટલું યાદ રાખવાનું, પહેલું શરૂ શું થાય? બીટ આવે. બીટ પછી શું આવશે? આ ક્રમ મોટાભાગના ખબર નથી હોતી. પછી નિબલ આવશે. ઓકે, આ બધા આ રીતે ક્રમ આવશે. સૌથી નાનો બીટ, પછી ક્રમ, પછી નિબલ, પછી બાઇટ, પછી KB. તો આ રીતે જશે દોસ્તો. ઓકે, તો સૌથી નાનો સ્ટોરેજ યુનિટ શું છે? બીટ છે. જરૂરી નથી, અહીં તમને એવું પૂછ્યું, આ 4 વિકલ્પમાંથી પૂછેલો છે દોસ્તો. આની જગ્યાએ તમને પછી આવા વિકલ્પ આપી દે, સમજજો. બીટ સૌથી નાનો છે એમ પણ. KB, MB, GB અને TB. તમને એવો પ્રશ્ન પૂછે કે સૌથી નાનો સ્ટોરેજ યુનિટ, તો આ 4 વિકલ્પમાંથી પછી KB થશે. એટલે પ્રશ્ન જોવાનો હો ભાઈ, ઉતાવળ નહીં કરવાની. પછી ઘણા એવું યાદ રાખે કે સૌથી નાનો KB છે, એ આ 4 વિકલ્પમાંથી KB છે. બાકી સૌથી નાનો સ્ટોરેજ યુનિટ બીટ છે દોસ્તો. તમને ખબર હોવી જોઈએ. ચલો, શું કહે છે? કમ્પ્યુટરમાં રહેલી સિલિકોન ચિપને શું કહે છે? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે દોસ્તો. શું કહેવાય? માઇક્રો પ્રોસેસર. આ એનું મોડર્ન નામ છે. કમ્પ્યુટરમાં જે રહેલી સિલિકોન ચિપ્સ હોય એને શું કહેવાય? માઇક્રો પ્રોસેસર. આનું બીજું નામ છે દોસ્તો IC. આનું ફૂલ ફોર્મ પણ ઘણી વખત પૂછાય છે. IC નું ફૂલ ફોર્મ શું થાય? ઇન્ટિગ્રેટેડ સર્કિટ. IC નું ફૂલ ફોર્મ શું થાય દોસ્તો? ઇન્ટિગ્રેટેડ સર્કિટ. તો IC છે શેની બનેલી હોય? સિલિકોન ચિપ્સ થી બનેલી હોય. અને સિલિકોન ચિપ્સમાં શું એડ હોય દોસ્તો? ટ્રાન્ઝિસ્ટર હોય, કેપેસિટર્સ હોય, રેઝિસ્ટર્સ હોય, ઓકે, ડાયોડ્સ હોય. બાયપોલર ડિવાઇસ છે માઇક્રો પ્રોસેસર. આની વિશે તો જેટલી ચર્ચા કરી એટલી ઓછી છે દોસ્તો. ઓકે, તો માઇક્રો પ્રોસેસર IC તરીકે પણ ઓળખાય છે, જેનું ફૂલ ફોર્મ શું છે? ઇન્ટિગ્રેટેડ સર્કિટ. સિલિકોન ચિપ્સને માઇક્રો પ્રોસેસર કહેવાય દોસ્તો. નીચેનામાંથી કઈ કમ્પ્યુટરની ભાષા નથી? હું તમને કમ્પ્યુટર લેંગ્વેજ, ખાસ કરીને જો વિદ્યાર્થીઓને સૌથી ડિફિકલ્ટ કોઈ ટોપિક લાગતો હોય કમ્પ્યુટર વિષયમાં, તો એ કમ્પ્યુટર લેંગ્વેજ છે. મોટાભાગના વિદ્યાર્થીઓને એને રિલેટેડ કોઈ નોલેજ જ નથી. ઘણા લોકો બાઇનરી લેંગ્વેજને મશીન લેંગ્વેજ સેમ સમજે છે, અને હાયર લેવલ કોને કહેવાય ને મીડિયમ લેવલ લેંગ્વેજ કોને કહેવાય ને
એસેમ્બલી લેંગ્વેજ કોને કહેવાય, આને લઈને બહુ કન્ફ્યુઝન છે. મેં મારા કોર્સમાં વિડીયો બનાવ્યો છે દોસ્તો, તમે એકવાર વિડીયો જોશો કોઈ દિવસ તમને કન્ફ્યુઝન નહીં રહે. અને એવું હશે તો આપણે EMC ના એના માટે હું કેમ આ કોમ્પ્યુટર લેંગ્વેજ માટેની વાત કરું છું, તો કેમ કે તમે VMC નું પેપર જોજો દોસ્તો. VMC ના પેપરમાં 2023 માં જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષા લેવાઈ, 4 થી 5 ક્વેશ્ચન ખાલી ને ખાલી કોમ્પ્યુટર લેંગ્વેજ ઉપર હતા. પહેલા આ ટોપિક નહોતા પૂછતા એટલો બધો. એ લોકો VMC માં તો સિલેબસ જ એ લોકો એક્સ્ટ્રા આ બધો તમે જો ટોપિક વાઇઝ સિલેબસ આપેલો. ખાલી એવું નહીં, અત્યાર સુધી કમ્પ્યુટર વિષયનો સિલેબસ કેવી રીતે આપતા દોસ્તો, બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર, બરાબર, પણ એવું નથી દોસ્તો. બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર એવું નહીં. ઓકે, એ લોકોએ પોઈન્ટ વાઇઝ સિલેબસ આપેલો. તમારે તૈયાર શું કરવાનું, ઇન્ટ્રોડક્શન, હાર્ડવેર, સોફ્ટવેર, ટોપિક વાઇઝ આપેલો. તો અહીંથી પ્રશ્નો પૂછાતા કે નીચેનામાંથી કઈ કમ્પ્યુટરની ભાષા નથી, તો પાસ્કલ, કોબોલ અને ફોર્ટાન આ ત્રણ કમ્પ્યુટરની હાઈ લેવલ લેંગ્વેજ છે. કેવી લેંગ્વેજ છે? હાઈ લેવલ લેંગ્વેજ, એટલે આ ભાષા છે. જ્યારે યુનિક્સ ભાષા નથી. કોઈ કે કેમ સર? કેમ કે યુનિક્સ શું છે દોસ્તો? ઓપરેટિંગ સિસ્ટમ છે. તમે બધા જ જાણો છો કે યુનિક્સ એક એવી ઓપરેટિંગ સિસ્ટમ છે જે જનરલી સાયન્ટિસ્ટ યુઝ કરતા હોય છે. કમાન્ડ બેઝ છે. આપણા જેવા નોર્મલ યુઝર યુઝ નથી કરતા દોસ્તો. કમાન્ડ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ છે. તો આપણને ખબર હોવી જોઈએ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. આ ત્રણે કેવી છે? હાયર લેવલ લેંગ્વેજ છે. ત્રણે કેવી છે? હાયર લેવલ લેંગ્વેજ છે. ઓકે, આપણને આઈડિયા હોવો જોઈએ. ચલો, એના પછીની વાત કરું, કમ્પ્યુટર સંદર્ભે PPP નું પૂરું નામ જણાવો. ઓકે, PPP. તો દેખો, આ પ્રોટોકોલની વાત કરેલી છે. અહીં ઓપ્શન ઉપર જોઈને ઓપ્શન ઉપરથી તમને ખબર પડી જાય કે PPP નું ફૂલ ફોર્મ શું છે? પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ થાય. અલગ અલગ પ્રોટોકોલ આવે દોસ્તો. પ્રોટોકોલ એટલે શું? પ્રોટોકોલની ડેફિનેશન કેવી હોય તો એવું કહી શકાય સેટ ઓફ રૂલ્સ ફોર કમ્યુનિકેશન પર્પસ. નિયમ, આપણે નથી કહેતા પ્રોસીજર, કે તમે ઇન્ટરનેટમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરતા હોય, જેમ કે મેલ કરતા હોય, ચેટિંગ કરતા હોય, વિડીયો કોલ કરતા હોય, અલગ અલગ એક્ટિવિટીઝ કરતા હોય, તો એના માટે અલગ અલગ પ્રોટોકોલ કામ કરતા હોય. જેમ કે તમે ઈમેલ સેન્ડ કે રિસીવ કરતા હોય, તો ત્યાં બે પ્રોટોકોલ કામ કરતા હોય, SMTP અને POP3. SMTP સ્ટેન્ડ ફોર સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ, POP3 મીન્સ પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ વર્ઝન 3. SMTP મેલ સેન્ડ કરવા માટે યુઝ થાય, તમે જ્યારે મેલને રિસીવ કરતા હો ત્યારે POP પ્રોટોકોલ યુઝ થાય. એઝ વેલ એઝ એવો એક પ્રોટોકોલ આવે છે VoIP, વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ. જ્યારે તમે વિડીયો કોલ કરતા હોય દોસ્તો, ત્યારે એમાં અથવા તો વિડીયો કોલ અથવા ઇન્ટરનેટ થ્રુ જે પણ કોલ કરતા હોય એમાં VoIP પ્રોટોકોલ કામ કરતો હોય છે. એમાં જ એક પ્રોટોકોલ છે દોસ્તો પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ. આ શેના માટે યુઝ થાય? તો આના માટે તમને OSI રેફરન્સ મોડેલ ખબર હોવી જોઈએ દોસ્તો. OSI રેફરન્સ મોડેલ, એમાં ડેટા લિંક લેયર ઉપર નેટવર્કિંગમાં ડેટા લિંક લેયર ઉપર કમ્યુનિકેશન માટે આ યુઝ થતો પ્રોટોકોલ છે. P2P, પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ દોસ્તો. હવે આ પ્રોટોકોલ તમને ત્યારે જ ખબર પડે જ્યારે તમને નેટવર્ક લેયર, OSI રેફરન્સ મોડેલનું લેયર ખબર હોય કે કેટલા લેયર છે, 7 લેયર છે, કયા લેયર ઉપર એક્ઝેક્ટલી કમ્યુનિકેશનમાં કઈ પ્રોસેસ થતી હોય. આને એકાદ મિનિટમાં સમજવા ડિફિકલ્ટ છે દોસ્તો. આના માટે તમને આખો કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. તો અહીં આપણને એ નથી પૂછ્યું PPP નું કામ શું છે, એને ખાલી એટલું જ પૂછ્યું છે PPP નું ફૂલ ફોર્મ શું થાય. ઘણી વખત પ્રશ્નો પૂછાતા હોય છે. મોસ્ટ ટાઈમ પ્રોટોકોલ આ પૂછાતો હોય છે ને, HTTP, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઓકે, આનો યુઝ શું થાય? તો બ્રાઉઝર ને સર્વરને કમ્યુનિકેટ કરવા માટે યુઝ થાય. સૌથી વધુ યુઝ થતો પ્રોટોકોલ છે. એના પછી પ્રશ્ન છે કમ્પ્યુટર સંદર્ભે બ્લોગ એટલે શું? બ્લોગ એટલે આપણે જાણીએ છીએ દોસ્તો કે જે લોકો કોઈ પર્ટિક્યુલર ફિલ્ડમાં અથવા તો પર્ટિક્યુલર ટોપિકમાં એક્સપર્ટ હોય, એ લોકો એક જર્નલ લખતા હોય છે, એક પ્રકારની ઇન્ફોર્મેશન આર્ટિકલ જેવું લખતા હોય છે કમ્પ્યુટર ઉપર. આ એક મોડર્ન વે છે દોસ્તો. પહેલા આપણે ઇન્ફોર્મેશન માટે લાઇબ્રેરીમાં જતા, હવે કમ્પ્યુટરમાં એક જર્નલ લખો એને શું કહેવાય? બ્લોગ. તો ઓનલાઈન મ્યુઝિક નથી, ઇન્ટરનેટ નથી દોસ્તો. આ વાંચો, અ પર્સન ઓર કોર્પોરેટ વેબસાઇટ ઇન ધ ફોર્મ ઓફ ઓનલાઈન જર્નલ. ઓપ્શન સી. એને ઇંગ્લિશમાં જ ઓપ્શન આપ્યા હતા દોસ્તો, એટલે મેં ઇંગ્લિશમાં લખ્યા છે. જે રીતે ઓપ્શન આપેલા ને એ જ રીતે લખેલું છે. અ પર્સન ઓર કોર્પોરેટ ગૂગલ સર્ચ, આ પણ નથી દોસ્તો. અ પર્સન ઓર કોર્પોરેટ વેબસાઇટ્સ ઇન ધ ફોર્મ ઓફ ઓનલાઈન જર્નલ. તમારે કોઈ ટોપિકને ઓકે ડિટેલમાં જોવું હોય આર્ટિકલ બેઝ, તો એના અત્યારના સંદર્ભમાં બ્લોગ કહેવાય. બહુ પોપ્યુલર છે. પેલા ફૂડ બ્લોગ ને એ બધા વ્લોગ અલગ ને બ્લોગ અલગ હો દોસ્તો, એમાં ખાસ ફરક છે, એ ખાસ જોજો. ઓકે, પછી લખ્યું છે નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે? તો તમને ઉપરના ત્રણે જોતા ખબર પડી જાય, માઇક્રોસોફ્ટ વર્ડ, માઇક્રોસોફ્ટ એક્સેલ અને માઇક્રોસોફ્ટ એક્સેસ. એક્સેસ એટલે ડેટાબેઝ. આ કોના એક્ઝામ્પલ છે દોસ્તો? તો આ માઇક્રોસોફ્ટ ઓફિસના એક્ઝામ્પલ છે. આ કોના એક્ઝામ્પલ છે? માઇક્રોસોફ્ટ ઓફિસના. ઓકે, જ્યારે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, આ શું છે દોસ્તો? ઓપરેટિંગ સિસ્ટમ છે. આ શું છે? OS છે. અને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે એ કઈ કંપનીની છે? માઇક્રોસોફ્ટ. એટલા માટે આગળ માઇક્રોસોફ્ટ લખ્યું છે. ઓકે, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ. જે વિન્ડોઝ OS છે કોની છે? માઇક્રોસોફ્ટની છે દોસ્તો. તો એ આપણને ખબર હોવી જોઈએ. આ માઇક્રોસોફ્ટ ઓફિસના એક્ઝામ્પલ છે.
આને કેવા સોફ્ટવેર કહેવાય? જો સોફ્ટવેર બાજુ જોઈએ તો આને એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય. આ ત્રણ કેવા સોફ્ટવેર છે દોસ્તો? એપ્લિકેશન સોફ્ટવેર છે. અને જો તમારે ઓપરેટિંગ સિસ્ટમનું સોફ્ટવેર કેવું હોય માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ને, તો આને કયું સોફ્ટવેર કહેવાય દોસ્તો? સિસ્ટમ સોફ્ટવેર કહેવાય. કયું સોફ્ટવેર કહેવાય? સિસ્ટમ સોફ્ટવેર. તમે સોફ્ટવેરના ટાઈપમાં જુઓ, હજુ એક ત્રીજું સોફ્ટવેર આવે છે યુટિલિટી સોફ્ટવેર. જેમાં યુટિલિટી સોફ્ટવેરમાં શું આવશે? ક્લોક, કેલેન્ડર, પેઇન્ટ, કમ્પ્યુટર એસેસરીઝ, એ બધું યુટિલિટી સોફ્ટવેરમાં આવશે દોસ્તો. ઓકે, ચલો મોનિટરનું બીજું નામ જણાવો. તો જો વાઇડ ડેટા યુનિટ ખોટો જવાબ છે. વિઝ્યુઅલ ડ્રોઈંગ યુનિટ નથી, વાઇડ ડિસ્પ્લે યુનિટ નથી. એક છે VDU, જેને કહેવાય વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. આ મોનિટરનું બીજું નામ છે. બીજું નામ એટલે પહેલા VDU તરીકે ઓળખાતું દોસ્તો, ધીમે ધીમે એને મોનિટર તરીકે ઓળખી છે. આ બધું જો ધીમે ધીમે સમય જતા એના નામ બદલાય છે. જેમ કે પહેલા આપણે IC કહેતા, સિલિકોન ચિપ્સ માંથી IC બની, IC થી અત્યારે આપણે એને શું કહીએ છીએ? માઇક્રો પ્રોસેસર કહીએ છીએ. નામ બદલાય છે. ઓકે, અને એમાં થોડો ચેન્જીસ થતો હોય છે. મોનિટર જોવા હોય દોસ્તો તો પહેલા બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટર આવતા, તમને ખબર હોય, જે CRT બેઝ કામ કરતા, કેથોડ રે ટ્યુબ. એની પછી કયા આયા? કલર મોનિટર આયા દોસ્તો, જે RGB બેઝ કામ કરે છે, રેડ, ગ્રીન, બ્લુ. એના પછી દોસ્તો માર્કેટમાં LCD, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, અને એના પછી માર્કેટમાં LED, લાઇટ એમિટિંગ ડાયોડ. આજકાલ LED સૌથી વધુ ચાલે છે દોસ્તો. LCD માં શું પ્રોબ્લેમ થાય? તમે સામેથી જોશો ને તો જ પ્રોપર પિક્ચર દેખાશે, આજુબાજુમાંથી બ્લેક એન્ડ વ્હાઇટ દેખાશે. ઓકે, નેગેટિવ પ્રિન્ટ દેખાશે. એ પ્રોબ્લેમ ક્યાં સોલ્વ કરવામાં આવે દોસ્તો? LED માં. તો આ મોનિટરના ટાઈપ છે. હાર્ડવેરમાં આપણને ખબર હોવી જોઈએ. પછી છે દોસ્તો એક્સેલ માં મેનુ એક્ટિવ કરવા માટે નીચેનામાંથી કઈ કીનો ઉપયોગ થાય છે? જો આ બધા પ્રશ્નો ક્યારે આવડે ખબર છે દોસ્તો? તમને બેઝિક ખાલી વર્ડ, એક્સેલ કે પાવર પોઈન્ટ યુઝ કરેલું હોય ત્યારે તમને આ બધા પ્રશ્નો આવડે દોસ્તો. તમે યુઝ કર્યું હોય ત્યારે તમને આ બધા પ્રશ્નો આવડી જાય દોસ્તો. આના માટે તમારે એક્સ્ટ્રા કહેવાનો મીનિંગ શું છે કે એક્સ્ટ્રા કઈ કરવાની જરૂર નથી હોતી. તમે યુઝ કર્યું હોય તો પણ તમને આવડી જાય. જેમ કે હું તમને કહું અલ્ટર, તો અહીં અલ્ટર તમે દબાવશો તો ઓલરેડી મેનુ એક્ટિવ થઈ જશે દોસ્તો. તમે અલ્ટર દબાવશો ને તો ઓલરેડી મેનુ શું થઈ જશે? એક્ટિવેટ થઈ જશે. ઓકે, શિફ્ટ, કંટ્રોલ કે હોમ આ કોઈ ઓપ્શન નથી દોસ્તો, આપણને ખબર હોવી જોઈએ. ઓકે, કેમ કે આ ગોખવાની જરૂર નથી. કંટ્રોલ C, કંટ્રોલ V તમે યુઝ કર્યું એટલે તમને યાદ રહી જ જાય દોસ્તો કે એનું ફંક્શનાલિટી શું છે, પ્રેક્ટિકલ છે. હવે જો દોસ્તો કોઈને એવું થતું હોય કે સર આ કમ્પ્યુટર અમારે 15 માર્ક્સનું છે, વ્યવસ્થિત તૈયાર કરવું છે, વ્યવસ્થિત મટીરીયલ જોઈએ છે, તો શું ઓપ્શન છે? તો દેખો દોસ્તો, તમારે જો કમ્પ્યુટર વ્યવસ્થિત તૈયાર કરવું હોય તો આપણો જે CCE નો કોર્સ બનાવેલો છે, આપણા કોર્સમાં જ છે દોસ્તો, આપણી એપ્લિકેશનમાં છે, આદર્શ લાઈવ તમે સર્ચ કરશો પ્લે સ્ટોર ઉપરથી, તમને એવું થાય કે આ તો મેથ્સ રીઝનિંગ છે, તો આમાં મેથ્સ રીઝનિંગ સાથે કોમ્પ્યુટરે મૂકી દીધેલું છે દોસ્તો. મેથ્સ રીઝનિંગ ને કોમ્પ્યુટરે મૂકી દીધેલું છે. એટલે જો તમે AMC માં ગુજરાતી, ઇંગ્લિશ ને GS જાતે તૈયાર કરી શકતા હોય તો આમાં તમારે મેથ્સ તો આવી જશે, રીઝનિંગ આવી જશે અને કોમ્પ્યુટરે આવી જશે. અહીં ભાવ મૂકેલો છે દોસ્તો 4 મહિનાના 699, 6 મહિનાના 799 અને 12 મહિનાના 1299. અને કોમ્પ્યુટરમાં તમને એવું થાય કે સર મટીરીયલમાં શું છે, તો મટીરીયલમાં મેં મારી લખેલી પોતાની બુક મૂકી દીધેલી છે દોસ્તો. એડવાન્સ લેક્ચર છે. હમણાં આપણે YouTube ચેનલ નવી બનાવી એટલે મેં ડેમો કાઢી નાખ્યા છે, તો પણ 2-3 કોમ્પ્યુટરના ડેમો મૂકેલા છે આપણી YouTube ચેનલ પર આદર્શ લાઈવમાં, તમે ચેક કરી શકો છો દોસ્તો. ઓકે, અને લગભગ 50 ઉપર લેક્ચર્સ છે કોમ્પ્યુટરના. અને મટીરીયલ તરીકે મેં તમને કીધું મેં મારી આખી બુક લખીને મૂકી દીધેલી છે દોસ્તો. આખી બુક તમે એની PDF ની કોપી કરાવી શકો છો. જો 25 JMC કે RMC ની આપતા હોય તો 25 માંથી તમારે VMC માં પ્રશ્નો જોવાની છૂટ છે દોસ્તો. મારો કોર્સ અંદર હતો જ. VMC ના 25 માંથી 22 થી 23 ક્વેશ્ચન બેઠા હતા દોસ્તો એમાંથી. ઓકે, તો હું એક પણ તમારો માર્ક્સ નહીં જવા દઉં. ઓકે, તો મેથ્સ રીઝનિંગ તો 15 માર્ક્સ નું છે જ. હાલ આપણે AMC ની વાત કરીએ તો આ તો 15 માર્ક્સ નું છે જ અને કોમ્પ્યુટરે 15 માર્ક્સ નું છે. તો આ 30 માર્ક્સ માંથી તમારે લગભગ માર્ક્સ જવાના ચાન્સીસ ઓછા છે AMC માં. 100 માંથી 30 માર્ક્સ તમને આ કોર્સ લઈ આપશે. અત્યારે ગુજરાતી, ઇંગ્લિશ ને GS માં અમે એટલા માટે નથી પડતા, ખોટો એ એડ કરું તમારે ભાવ વધે. તમે અત્યારે ઓલરેડી દોસ્તો તમે તૈયાર કરીને બેસેલા છો. GS તો હવે તમને ખબર છે કે આવડતું જ હોય, બેઝિક પ્રશ્નો પૂછે છે દોસ્તો. ઓકે, અને ગુજરાતી, ઇંગ્લિશ તમે CC માટે તૈયાર કરી નાખ્યું છે. તો મેઇન તમારે મેથ્સ રીઝનિંગ ને કોમ્પ્યુટરની જરૂર હોય તમે આ કોર્સ લઈ શકો છો. કોઈ કે એકલું કોમ્પ્યુટર લેવું હોય તો એના માટે આ કોર્સ લેશો, તમને આમે કામમાં આવવાનું જ છે દોસ્તો. જો તમે કોન્સ્ટેબલ કે PSI ની તૈયારી કરતા હોય તો તમને કામમાં આવવાનું જ છે મેથ્સ રીઝનિંગ દોસ્તો. ઓકે, તો આ કોર્સ થી લઈ શકો છો. હાલ આપણી PS કોન્સ્ટેબલ નો રેકોર્ડેડ કોર્સ છે દોસ્તો, 6 મહિના માટે 999, 1 વર્ષ માટે 1399. ઓકે, અને PSI ની લાઈવ બેચ છે જેમાં મેથ્સ રીઝનિંગ લાઈવ છે, બાકી બધા 10 એપ્રિલ થી શરૂ થઈ છે. એકદમ બેઝિક થી દોસ્તો. તમારે ડેમો જોવો હોય
તો ખાલી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને PSI ના કોર્સમાં તમને ડેમો કોર્સ જોવા મળશે, એમાં તમે લેક્ચર જોજો. એકદમ બેઝિક થી સરવાળા બાદબાકીથી શરૂઆત કરી છે, એકદમ શાંતિથી મેથ્સ રીઝનિંગ ભણવાના છે ડિટેલમાં દોસ્તો. ઓકે, તો તમારી ઈચ્છા હોય તો તમે, અને આમાં કોમ્પ્યુટરમાં દરેક ટોપિક લઈ લીધા છે દોસ્તો. જો કયા કયા ટોપિક લીધા છે તો ઇન્ટ્રોડક્શનમાં બધું જ આવી ગયું છે દોસ્તો. ઓકે, જેમ કે એમાં જનરેશન્સ આવે, બધું જ આવી ગયું છે. પછી હાર્ડવેર, સોફ્ટવેર, મેમરી સ્ટ્રક્ચર, નેટવર્ક, ઇન્ટરનેટ, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, પછી વાયરસ, સાયબર એટેક્સ, બધું જ ભણાવ્યું છે દોસ્તો. પ્રોટોકોલ, માઇક્રોસોફ્ટ ઓફિસ, એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન, જે કહેવાય કે દોસ્તો આપણે મિસેલિનિયસ ક્વેશ્ચન કહીએ છીએ. મિસેલિનિયસ ક્વેશ્ચન એટલે એવા ક્વેશ્ચન હોય જેમાં તમારે એક્સ્ટ્રા કમ્પ્યુટર નોલેજ હોય તો જ આવડે. જેમ કે એક્ઝામ્પલ આપું, એક પ્રશ્ન પૂછાયો હતો દોસ્તો કે વિન્ડોઝના કયા વર્ઝનમાં આપણે ઇન્ટરનેટ યુઝ નહોતા કરી શકતા. આવો એક પ્રશ્ન હતો હેડ ક્લાર્કમાં. બહુ ઓછા લોકો આ પ્રશ્નનો જવાબ આપી શકેલા. તો આના માટે તમે વિન્ડોઝનો ઇતિહાસ વાંચ્યો હોય, જે આપણી બુકમાં છે દોસ્તો, આપણી જે કોમ્પ્યુટરની બુક છે મેં મટેલ મૂકેલું છે એમાં છે. તમે વિન્ડોઝનો ઇતિહાસ વાંચ્યો કે જેમ કે વિન્ડોઝનું પહેલું વર્ઝન 1.0, પછી આવી 1.1, પછી આવી 3.1. તો એમાં ઇતિહાસ વાંચ્યો, તમને ખબર હોય કયા કયા વર્ઝનમાં કઈ કઈ ફેસિલિટી આપણે યુઝ કરી શકતા હતા. મિસેલિનિયસ પ્રશ્નો પૂછાય દોસ્તો, એ પ્રશ્નો એવા જેમાં તમને એક્સ્ટ્રા નોલેજની જરૂર છે, તો એ તમને મટેલમાંથી કવર થઈ જશે. એક આપણું મેં અલગ ચેપ્ટર નંબર 11 અગત્યની કમ્પ્યુટર વિષયની અગત્યની માહિતી, એમાં જે મિસેલિનિયસ ટોપિકમાંથી જે પ્રશ્નો પૂછાય ને એના માટે જ મેં ચેપ્ટર બનાવ્યું છે. તો તમે આ કોર્સ લેશો દોસ્તો, તમારું કામ થઈ જશે. ઓકે, કોમ્પ્યુટર માટે કોઈ જ પછી કોઈ પણ પરીક્ષા આપતા હોય, GMC આપતો હોય, RMC આપતો હોય, કે જેમાં કમ્પ્યુટર વિશેષ પૂછાતું હોય 25 માર્ક્સનું, એમાં વાંધો નહીં આવે દોસ્તો. ઓકે, અને તમને એવું થાય સર જો આ લોકો ઇંગ્લિશમાં કરી નાખે તો VMC માં એવું હતું દોસ્તો. ઓકે, VMC માં એ લોકોએ કોમ્પ્યુટર લખેલું લેંગ્વેજ ઇંગ્લિશમાં, પણ પ્રશ્નો ગુજરાતીમાં પૂછે. તો ઇંગ્લિશમાં પૂછે તો કઈ વાંધો નહીં દોસ્તો, આપણી જોડે એનો સિલેબસ રેડી છે. જે દિવસે ઇંગ્લિશમાં પૂછશે હું આમાં ઇંગ્લિશના લેક્ચર્સ મૂકી દઈશ, કમ્પ્યુટરના ઉતારેલા જ છે દોસ્તો, એનું કોઈ ટેન્શન ના લેતા. બરાબર, તો એક પ્રયાસ હતો, તમને ખબર પડે કે જે લોકો અમદાવાદમાં રહીને જ અમદાવાદમાં જોબ કરવા માંગે છે એમના માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. અત્યારે બધા મોટા ભાગે CC, કોન્સ્ટેબલ, PSI પાછળ ભાગે છે, પણ આ પણ એક સારી ઓપોર્ચ્યુનિટી છે દોસ્તો. ઓકે, તો મગજમાં રાખજો, કીપ ઇન માઇન્ડ. ઓકે, તો આજે એ લેક્ચર પૂરો કરીએ છીએ. નવા કોઈ ટોપિકમાં, કોમ્પ્યુટરમાં કોઈ નવા ટોપિક સાથે બહુ જલ્દી જ આપણે જોડાઈશું દોસ્તો. ઓકે, જેથી તમને આ બધી પરીક્ષામાં હાલ, કેમ કે કમ્પ્યુટર શું છે, મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશ લાઈવ છે, ત્યાં બધા એ જ ભણે છે. કમ્પ્યુટર વિશે હાલ કોઈ નથી ભણાવતું દોસ્તો. તો એના માટે હું ચોક્કસથી તમારા માટે યુટ્યુબમાં અથવા તો તમે મને કમેન્ટ સેક્શનમાં કોઈ ટોપિક સર્ચ મને સજેસ્ટ કરજો, સર આ ટોપિકમાં અમને કન્ફ્યુઝન હોય છે, તો હું એ સ્પેશિયલ ટોપિકનો વિડીયો લઈને આવીશ દોસ્તો તમારા માટે. ઓકે, તો આજનો લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.